વાળી છે મસ્ત મજાની જોરદાર એવી જો આ જોઈ શકો છો બધા અલગ અલગ પ્રકારની આ જો આ પાના છે, પાના ચારે પર બાંધી શકો એવા ઝાડ છે. આ જો એ વસ્તુ તમે અહીંથી પરચેસ કરી શકો છો. જો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું મજામાં જ છે. તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે. તો આજે ખાસ એમ કહેવાય કે અલંગમાં આપણે આવ્યા છીએ ને અલંગમાં બધી જ વસ્તુ તમારે શીપમાંથી આવે છે ને શીપમાંથી જે વસ્તુ લેવી હોય એ મળી રહેશે ને સસ્તા ભાવે મળી રહેશે એવું ખાસ કહેવાય છે. ને આજે આપણે આવ્યા છીએ જો આ બાપા સીતારામ ટ્રેડર્સમાં ખાડામાં આવ્યા છીએ ને વસ્તુ લેવા માટે. જો આ તમે જોઈ શકો છો તાલપત્રી છે, જો આ પાના છે, પાના બોલ ખોલવાના તમારે જેવા જોવો એવા પાના છે. જો આ દોરડા છે, જેવા જોવો એવા દોરડા પણ તમારે જે જોવે એ વસ્તુ અહીંયા તમને મળી રહે. જો આ પૈસા છે, અલગ અલગ પ્રકારના બધા જ પૈસા છે. ખાસ કરીને ગેરેજનું તમારે ગેરેજ ખોલવું હોય તો તમે ગેરેજ ખોલવા માટે પણ અહીંથી પાના પકડને એવું તમે લેવા આવી શકો છો. ને જો આ રીતની આ બધી અથોડી છે, આ મોટા પૈસા છે, રીતના આ બધા પૈસા છે. ને જો આ બધી આ દોરી છે ને આ બેલ્ટ છે, પટ્ટા ને એવું છે બધું. ને આ લાઇટું છે અલગ અલગ પ્રકારની. જો આ તમે બધી જોઈ શકો છો. તો અત્યારે હું આ સીતારામ ખાડામાં અંદર આવ્યો હતો ને અંદરમાં જો તમે આ રીતની આ બધી તાલપત્રી છે, આ જુદા જુદા પ્રકારના બધા બેલ્ટ છે, આવડા દોરડા છે, એ બધા જ દોરડા ને એવું તમે અહીંયા આવીને લઈ જઈ શકો છો. એકદમ સસ્તા ભાવ મળી રહી છે અહીંયા અલંગમાં. તમે સાંભળ્યું તો છે અલંગમાં બધું જ સસ્તા ભાવ મળી રહે છે. જો આ રીતની તાલપત્રી ને એવું છે, આ બધા જ અલગ અલગ પ્રકારની વસ્તુ તમને એ જોવા મળે છે અલંગ બાપા સીતારામ ખાડામાં. તો અહીંના સેટ પણ ખૂબ જ સારા એવા છે, સેટ પણ સારા છે. તો એમની સાથે મુલાકાત કરી તમે બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ લઈ જઈ શકો છો અહીંથી. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ખાસ, જો તમે જોઈ શકો છો ખોડિયાર ટ્રેડર્સ 282 નંબરનો પ્લોટ છે, ત્યાં હું આવી ગયો છું. અહીંયા બધી જ પ્રકારની અલગ અલગ ખેડૂતોની છે, ઇલેક્ટ્રોનિક્સની છે, બધી જ જુદી જુદી પ્રકારની વસ્તુઓ જોવા મળે છે અહીંયા. ખાસ તો આપણે અહીંના શેઠને મળશું ને શેઠ પાસેથી બધી માહિતી લેવું. હાલો આપણે પહેલાં શેઠને જ જઈને પૂછીએ એડ્રેસ ને નામ ને શોપ ને એનો પ્લોટ નંબર ક્યાં આવેલો છે, પ્લોટ નંબર કેટલો છે તે બધું પૂછીએ શેઠને જ. તે ખોડિયાર ટ્રેડર્સ પ્લોટ નંબર 282 તાપજ રોડ. હાલો વસ્તુ છે કઈ રીતનું મળે છે, બધું કઈ રીતનું બધા લઈ જઈ શકે છે. અલંગની દરેક આઈટમ મળશે. તાલપત્રી, દોરી, દોરડા, પાટી, પાઇપો, આ બધા પાના પકડ પૈસા સ્ટોલ પણ મળશે. આ બધું તમે જોઈ શકો છો મિત્રો. આ બધું જુદું જુદું પ્રકારની વસ્તુઓ છે જે તમે જોઈ શકો. તમને જે જોવે એ વસ્તુ આ શેઠ પાસે મળી રહે. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો, શેઠ પાસે આવજો. શેઠ ખૂબ જ સ્વભાવે સારા છે. શેઠ પાસે તમારે જે જોવે એ વસ્તુ જો આ તમે જોઈ શકો છો તાલપત્રી છે, બધી જુદી જુદી પ્રકારની તાલપત્રી છે, બધી જુદી જુદી અલંગમાં મતલબમાં જે વસ્તુ મળતી હોય એ બધી જ વસ્તુ તમને અહીં નાની મોટી વસ્તુઓ અહીંયા જોવા મળશે. તો ખાસ મેં તમને બહાર પહેલાં દેખાડ્યો એ રીતનો પ્લોટ છે, ખોડિયાર પ્લોટ છે. તો અહીંયા આવો તો જરૂરથી આ શેઠની મુલાકાત લેજો. શેઠ પણ ખૂબ જ સારા એવા છે. જો આ ઝાડ ને એવું છે બધું તમે જોઈ શકો છો. જો આ રીતની બધી વસ્તુ છે તમે જોઈ શકો છો. નાની મોટી આવડી આ નાની ભૂંગળીઓ છે, ખાસ પાણી માટે તમે વાપરી શકો છો. આ મોટા મોટા બધા ભૂંગળા છે એ પણ તમે લઈ જઈ શકો છો. એ બધી જુદી જુદી બધા જ જુદા જુદા પ્રકારની બધી જ વસ્તુ તમને અહીં મળી રહે. તો ખાસ કરીને આવવાનું ભૂલતા નહીં ને. જો આ તમે જોઈ શકો છો આ નાની મોટી બધી જ ભૂંગળીઓ છે, આ બધી જુદી જુદી પ્રકારની વસ્તુઓ છે. તમારે જે જોવે એ વસ્તુ તમે અહીંથી પરચેસ કરી શકો છો. જો આ રીતનું છે બધું. તો આ જુદા જુદા પ્રકારના કાગળ ને એવું છે. ને જો આ રીતનો મોટો ખૂબ જ મોટો એવો પ્લોટ છે આ ભાઈનો. ને શેઠ પણ એવા તમને મેં વાત કરી એમ શેઠનું કામ પણ બહુ જોરદાર એવું છે. ભૂંગળા છે જેવો જોવો એવો ભૂંગળા, તમે પાણી છે, ઓઇલ છે, તેલ છે, એવું બધું જ આનાથી લઈ જઈ શકો છો. જો આ રીતના પાટિયા છે બધા જુદા જુદા અને અહીંયા અલંગમાં જોવા મળશે. આવડવા બધું જુદી જુદી પ્રકારની વસ્તુઓ છે. જો આ તમે જોઈ શકો છો આવડા ઝાડ છે, આ રીતના ઝાડ છે. જો આ નાના મોટી જેવા જોવો એવા ઝાડ છે. આવડવા તમે પાથરવા માટે જો આ કાર્પેટ છે, ઝાડ છે. મોટી લાકડીઓ ફાઈબરની, આ નાની નાની લાકડીઓ છે. જેવી જોવે એવી લાકડીઓ પણ છે એ સેટ પાસે. જો આ દોરડા છે, આ તમે જોઈ શકો છો ને આ દોરડા છે. આ દોરડા છે ને આવડો સેટનું છે કન્વર્ટ બેટ કહી શકાય છે આને. રબર શીટ છે એક જાતની. આ તમે જોઈ શકો છો ખેતરમાં ચારે કોર બાંધી શકો એવા ઝાડ છે. આ દોરડા છે બધા અલગ અલગ પ્રકારના દોરડા પીડ્યા છે, ઝાડ છે. જો એ ઝાડ છે એ ઝાડ એક નંબર ઝાડ છે. જો તમે જોઈ શકો છો એની ક્વોલિટી જુઓ.
જો આ જોઈ શકો છો બધા જ અલગ અલગ પ્રકારની આ જો કવાડી છે મસ્ત મજાની જોરદાર એવી જો આ જોઈ શકો છો તમે લોડિંગ બેલ્ટ છે બધા જો આ મોટું પાનું રિંગ પાનું કહેવાય ને એવા રિંગ પાનું છે ને આ જો હુક છે જેવા જોવે એવા હુક છે નાના મોટી બધા જો આ અલગ અલગ પ્રકારના બધા મશીન છે જો મશીનરી જો આ નાના મોટી જેક છે જેવા જોવે એવા જેક ચડાવવા માટેના જો આ રીતનું કંઈક ઓજાર છે આ પાવડા જેવું કંઈક છે તમને જેવા જોવે એવા એ શેઠ પાસે પણ છે જો જોઈ શકો છો તમે ઓજાર છે આ પાના છે જુદા જુદા પ્રકારના પાના છે જો નાના મોટી તમે ગેરેજનું કરવાનું હોય ને તો ખાસ કરીને આ શેઠ પાસે અવશ્ય એકવાર આવજો જો એની પાસે જેવા જોવે ને એવા પાના અલગ અલગ પ્રકારના છે બધા જો આ બેલ્ટ છે જેવા જોવે એવા બેલ્ટ મળી રહે તમને અહીં તાલપત્રી ખડકી છે ને જો ખાસ કહેવાય જો આ વાયર આપણે કોઈ પણ ઘરમાં લાઇટ ફિટિંગનું કામ કરવું હોય ને તો જો એના માટે જરૂરી એવા વાયર પણ અલગ અલગ ડિઝાઇન બધી જ પ્રકારના વાયર છે જો આ જોઈ શકો છો વાયર પીડ્યા છે બધા જો મિત્રો હથોડીની ક્વોલિટી જોવો એકવાર મસ્ત મજાની કાંઈ હળવી હાવ વજન વગરની જેવી જોવે એવી આ જો શૂઝ કહેવાય ને એમ કેવી ક્વોલિટી જોવો એકવાર આની છે ને એક નંબર જો આ બધી અલગ અલગ પ્રકારની વસ્તુ છે જો આ ફૂંકણી છે આપણી ભાષામાં કહેવાય ને એવી ફૂંકણી છે આ મશીન છે જો આ પાના છે જુદા જુદા પ્રકારના ઘાસના પડદા છે ઘાસ આવે ને આપણે પાથરવાનું ને એવું દુકાનોમાં ને એવા બધે જોઈએ એવું પડદા છે આસન્યા ને એવા આ હાકળું છે બધી જ દરેક જુદી જુદી પ્રકારની હાકળું છે આ જો દોરી છે બધી અલગ અલગ પ્રકારની સેવી જોવે એવી દોરી તમને અહીં મળી જશે આવડે આ નાની નાની દોરીઓ છે આ બધા મોટા દોરડા છે આ બેલ્ટ છે નાના નાના આ બધા જો જોઈ શકો છો બધી અલગ અલગ પ્રકારની દોરી છે આખો જોઈ શકો છો જોઈ શકો છો ગાડી ધોવા માટેનું મશીન છે એક જાતનું તો આ રીતનું કંઈક છે મશીન આ કંઈક અલગ જ પ્રકારની વસ્તુ છે આ બધા પાના છે જુદા જુદા પ્રકારના હુક છે જોઈ શકો છો તમે 282 ખોડિયા ટ્રેડર્સ નંબરનો પ્લોટ છે આ રીતનો પ્લોટ છે રોડે આવતા સીધા જ તમને જોવા મળશે અહીંથી ખોડિયા ટ્રેડર્સ પ્લોટ નંબર 282 તાપજ રોડ